પુલ પરથી અમે નીકળીને આવ્યા, બજારમાં સુધી ગયા ને જ્યાં દુકાન હતી ત્યાં સુધી ગયા. કદાચ ગાડી અહીંયા હશે તો એમ કરીને તપાસ કરી લેવું. પછી ત્યાંથી અહીંયા આવ્યા, અહીંયા બાજુમાં ચોકડી પર ડેરી છે, અહીંયા બે ભાઈ બેસેલા હતા આજે. એ લોકો કહે કે સાંજે 8 વાગ્યાની જે એવું ઘટના બનેલી છે, એમ કે એકાદ તણાઈ ગયો એટલે એવું કહેતા હતા. હવે એ શંકા લઈને મેં બેસેલા હતા. હવે ચોખ્ખું નહીં કહી શકાય કે આપણો છોકરો છે કે કોઈ બીજો છે, એમ કહી નહીં શકાય. એટલે મળે ત્યાં સુધી આપણે કહી નહીં શકાય. સાવરમણ ગામના કોઈક પરિવારમાંથી ભગુભાઈ સરપંચશ્રીએ જણાવ્યું કે વ્યક્તિ ઘરે પહોંચ્યો નથી. ત્યાર પછી સાહેબોએ અહીંયા ચેક કર્યું અને લોકેશનને જોયું તો એમનું લોકેશન અહીંયા બરુમાળ નજીકનું ટાવર છે ત્યાં બતાવ્યું. એટલે આશંકા જતાવી કે આ કદાચ એ વ્યક્તિ હોઈ શકે. પછીથી સવારે બાઇક આ રીતે ચંદ્રપુરથી જે વ્યક્તિ આવ્યા હતા, લોકોએ બાઇક કાઢ્યું અને કન્ફર્મ થયું કે સાવરમાળનો વ્યક્તિ હતો, પણ હજુ સુધી મૃતદેહ મળ્યો નથી.